પાટણકા ગામના એક ખેડૂતના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પાટણકા ગામના એક ખેડૂતના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો। પાટણકા ગામમાં બાબુભાઈ ગંગાદાસભાઈ આહિર અને ગંગાદાસભાઈ અજાભાઈ આહિરના ખેતરમાં જીરાના ડગલામાં વહેલી પરોળે અચાનકથી આગ ભભૂકી ઉઠી હતી। લાગેલી આગમાં અંદાજિત 100 મણ જેટલા જીરુનો પાક બળીને ખાક થઈ ગયો। અંદાજિત 100 મણ કરતા વધુ જીરાનું પાક બળીને ખાક થઈ જતા ખેડૂત પરિવાર ઉપર આવી પડેલી મોટી આફત આ કુદરતી આફત આવી પડતા ગરીબ ખેડૂતો દ્વારા સરકાર સહાય કરે તેવી રજૂઆત કરી હતી। સાંતલપુર તાલુકાના પાટણકા ગામમાં કુદરતી આફતને કારણે ખેડૂતનો જીરાનો અંદાજે 100 મણ જેટલો પાક બળીને ખાક થઈ ગયો હોવાની દુઃખદ ઘટના સામે આવી છે। 100 મણ જીરાના પાકમાં અચાનક આગ લાગતા ભારે નુકસાન જોવા મળી રહ્યું છે। આગથી સમગ્ર પાક બળીને ખાક થઈ જતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ ગઈ છે। ખેડૂતે સરકાર પાસે વળતરની માંગણી કરી છે અને સ્થાનિક પ્રશાસન ઘટના સ્થળે પહોંચી તપાસ કરે અને ખેડૂતોની સહાય માટે તાત્કાલિક પગલાં ભરવા માટે માંગ ઉઠી છે। हेलो શું નામ તમારું? ગંગાભાઈ અજાભાઈ પાટણકા। હવે આ જીરામાં આગ કઈ રીતે લાગી? કુદરતી હવામાનનો ઢગલો હતો, કુદરતી આગ લાગી ગઈ। ભાગ્ય સાપી જતા નિશાળા ઠેઠ નિશાળા હતા। સરકાર જે સહાય આપે છે બોલો ને, બોલો, વાંધો નહીં। જે સરકાર સહાય આપે એ વિનંતી અમારી ગરીબ માણસ મોંઘા ભાવના બીજવાળા અમે વાયા હતા। દવાઈના ભાવની જે પૂછા કરો તો દવાઈ કેવી મોંઘી આગ લાગી ગઈ, ઢગલો પડ્યો હતો, હવામાનનો ઢગલો હતો। સરકારની વિનંતી અમારી મહેરબાની કરીને અમને કાંઈ સહાય આપે। શું નામ તમારું? મારું નામ બાબુભાઈ ગંગાસભાઈ, ગામ પાટણકા। આ 100 મણ જીરાનો ઢગલો હતો, એમાં કુદરતી આગ લાગવાથી બનાવ બન્યો છે। બાજુમાં નીચાળા ખેતર ભાગી રહેતા હતા, એને જોયું બાજુમાં આગ લાગેલ હતી। આમાં જે સરકારને વિનંતી છે કે જે પણ થાય સહાય કરે આમાં, કારણ કે મોંઘા ભાવનો બીજવારો, મોંઘા ભાવની દવાઓ, પછી આ હાલ મજૂરી જોવા તો ખૂબ ખર્ચો કરેલો હતો અને 100 હવા મણ જીરું થાય એમ હતું। 150